ઓમ નમઃ શિવાય। મિત્રો, દર વર્ષે ભોલેનાથના ભક્તો શ્રાવણ મહિનાની રાહ જોતા હોય છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા પાઠનું ખાસ મહત્વ રહેલ છે। આ મહિનામાં શિવ ભક્તો ભોલેનાથ માટે વ્રત રાખે છે, કાવડ યાત્રા પર જાય છે, શિવલિંગને ખાસ રીતે શણગારે છે અને ઘણા પ્રકારની આ બાબતોનું ધ્યાન રાખે છે। બધાનો ધ્યેય શિવજીને ખુશ કરવાનો હોય છે અને કહેવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે। પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં અમુક ખાસ વસ્તુઓને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે આ મહિનામાં આ વસ્તુઓને પોતાના ઘરે લઈ આવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી બધી જ મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરી દે છે। આ બધી વસ્તુઓ મહાદેવને ખૂબ જ પ્રિય હોય છે। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ અને અમે આશા રાખીએ છીએ કે અમારી આ ચેનલ પર મૂકવામાં આવતી માહિતી આપને પસંદ આવતી હશે। માટે તમે હજુ સુધી અમારી આ ચેનલ સાથે જોડાયા ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા તો ઓમ નમઃ શિવાય લખી શકો છો। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શ્રાવણ મહિનામાં મહાદેવ શિવને પ્રિય એવી 5 વસ્તુઓ ઘરમાં અચૂક લાવવી જોઈએ। એ 5 વસ્તુઓ કઈ છે તેના વિશે જણાવીશું અને આ 5 વસ્તુથી આપણને ઘરમાં શું ફાયદો થાય તેના વિશે પણ વાત કરવાના છીએ। માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। મિત્રો, હવે વાત કરીએ પ્રથમ એવી વસ્તુ જે શ્રાવણ માસમાં આપણે ઘરમાં અચૂક લાવવી જોઈએ તો એ પ્રથમ વસ્તુ છે ભસ્મ। ભસ્મ ભોળેનાથની પ્રિય વસ્તુ છે। શ્રાવણ મહિનામાં તમે શિવ મંદિરેથી ભસ્મ લઈને પૂજા સ્થળ પર રાખી શકો છો। આ ભસ્મની સાથે શિવ પૂજા કરવાથી ઘણા લાભ થાય છે। બાકી રહેલ ભસ્મને તિજોરી અથવા તો તમે જ્યાં ધન સંગ્રહ કરો છો તે સ્થાન પર રાખી શકો છો। તેનાથી ધનની ક્યારે પણ અછત સર્જાશે નહીં અને સાથે જ કષ્ટો પણ દૂર થશે। આગળ વાત કરીએ બીજી એવી વસ્તુ રુદ્રાક્ષ। રુદ્રાક્ષ પણ શિવજીને અત્યંત પ્રિય હોય છે અને માન્યતા છે કે શિવજી સાક્ષાત રુદ્રાક્ષમાં નિવાસ કરે છે। તેને શ્રાવણ મહિનામાં ઘરે લઈ આવવાથી સુખ, ભાગ્ય અને સમૃદ્ધિ મળે છે। આ ઉપરાંત જીવનની ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો પણ મળી જાય છે। આગળ ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ તો ત્રીજી એવી વસ્તુ છે ગંગાજળ। મહાદેવને જળ તેમજ ગંગાજળ બંને પ્રિય હોય છે અને એ જ કારણ છે કે શિવલિંગ પર 1 લોટો જળ ચડાવવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે। એવામાં જો તમે શ્રાવણ મહિનામાં ગંગાજળ લઈને તેનાથી શિવજીનો અભિષેક કરશો તો તમને તેમના આશીર્વાદ મળશે। શિવજી તમારા ઘરે ધનની વર્ષા કરશે। તમારે ક્યારે પણ આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં। આગળ વાત કરીએ ચોથી એવી વસ્તુ વિશે જે તમારે શ્રાવણ મહિનામાં ઘરે લાવવી જોઈએ તો એ છે ચાંદીનું બીલીપત્ર। પૌરાણિક કથાઓમાં શિવ પૂજામાં બીલીપત્રનું ખાસ મહત્વ જણાવવામાં આવેલ છે। માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શિવજીને બીલીપત્ર ચડાવવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। જો શ્રાવણ મહિનામાં બીલીપત્ર સહેલાઈથી ન મળે તો તમે ચાંદીના અથવા તો પિત્તળના બીલીપત્ર બનાવડાવીને ઘરે લઈ જઈ શકો છો। તેને શ્રાવણ મહિનામાં રોજ શિવજીને ચડાવવા આવું કરવાથી ઘરના બધા જ શુભ કાર્ય ઝડપથી સારી રીતે પૂરા થાય છે। આગળ 5મી એવી વસ્તુ વિશે વાત કરીએ કે જે આપણે શ્રાવણ મહિનામાં ઘરે લાવવી જોઈએ તો એ છે પારદના શિવલિંગ। પારદ અને શિવજીનો એક ખાસ સંબંધ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો તમે શ્રાવણ મહિનામાં શિવલિંગને ઘરે લઈને તેની રોજ પૂજા તેમજ અભિષેક કરો છો તો તમારી ઉપરથી બધા જ પ્રકારના દોષ દૂર થાય છે। અને એવી પણ માન્યતા છે કે જો ભક્તો પારદના શિવલિંગની પૂજા કરે છે તો ભગવાન મહાકાળ પોતે તેમની રક્ષા કરે છે। આ શિવલિંગ ઘરમાં સુખ
અને શાંતિ લાવે છે. તેનાથી ઘરમાં કોઈ બીમારી રહેતી નથી અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, શ્રાવણ માસનું મહત્વ શિવ ભક્તોમાં સૌથી વધારે હોય છે. દેવપોઢી એકાદશી પછીથી શરૂ થતા ચાતુર્માસનો આ પ્રથમ મહિનો હોય છે. શ્રાવણ માસના મહત્વની વાત કરવામાં આવે તો આ માસમાં શિવ પુરાણ તેમજ દેવી ભાગવતનું વાંચન અથવા શ્રવણ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ માસના દરેક દિવસ ખાસ હોય છે, પરંતુ શ્રાવણીયા સોમવારનો મહિમા અનેરો હોય છે. જે ભક્તો આખા મહિનાના વ્રત ન કરી શકતા હોય તેઓ પણ સોમવારનું વ્રત કરતા હોય છે. સંપૂર્ણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ સમયમાં નદીઓમાં પણ નવા નીરની આવક થતી હોય છે. તેથી ખાસ દિવસો પર ભક્તો તીર્થ સ્થાન પર જતા હોય છે અને ત્યાં તીર્થ સ્નાન પણ કરતા હોય છે. ભારતના પ્રમુખ તીર્થ સ્થાન જેવા કે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, કાશી, ગંગાસાગર ખાતે તો આ દિવસોમાં કાવડ યાત્રા નીકળે છે, જેમાં ભક્તો કાવડમાં નદીનું પવિત્ર જળ ભરીને શિવજીનો રુદ્રાભિષેક કરે છે. માન્યતા છે કે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન પણ આ માસ દરમિયાન જ થયું હતું. શ્રાવણ માસના સોમવારની વાત કરવામાં આવે તો આ વાર શિવજીનો પ્રિય હોવાથી ખાસ ગણાય છે. તેથી જ તો સોમવારનું વ્રત દરેક શિવ ભક્ત કરતા હોય છે. શ્રાવણના સોમવારનું વ્રત જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેને વર્ષભરની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, શું તમને ખબર છે કે શા માટે શિવજીનો જળાભિષેક કરવામાં આવે છે? મિત્રો, એવી માન્યતા છે કે દેવો અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું તો તેમાંથી 14 રત્નો નીકળ્યા. તેમાંથી એક હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કર્યું. આ સત્કાર્યથી પ્રભુ નીલકંઠ તરીકે ઓળખાયા. ત્યાર પછી સતયુગમાં પ્રભુને ઠંડક આપવા દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો. ત્રેતા અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં વિષના આ પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો તેના પર જળાભિષેક કરે છે. શિવ પુરાણ અનુસાર જળ સમસ્ત સંસારના પ્રાણીઓમાં જીવનનો સંચાર કરે છે અને આ જળ જ સ્વયં એ પરમાત્મા શિવનું જ સ્વરૂપ છે. મિત્રો, આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ. હર